જગન્નાથ રથયાત્રા પહેલા અમદાવાદને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે। વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે કાર્યક્રમ દરમિયાન વ્યાપક દેખરેખ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 65,000 સીસીટીવી કેમેરા અને 1,000 બોડી વોર્ન કેમેરા દ્વારા શોભાયાત્રાનું નિરીક્ષણ કરવામાં આવશે। 16.2 કિલોમીટરની આ યાત્રા રહેશે। 18 ગજરાજ હાથી, 103 ટ્રક, 30 અખાડા, ભજન મંડળીઓ અને 3 મુખ્ય રથ આ યાત્રામાં જોડાશે। સવારે 7 કલાકે નિજ મંદિરથી પ્રસ્થાન અને બપોરે 12 કલાકે સરસપુર મોસાલ ખાતે વિસામો યાત્રા દ્વારા લેવામાં આવશે। 1:30 કલાકે વિસામા ખાતેથી પરત પ્રસ્થાન થશે અને પરંપરાગત જે રૂટ છે એ સંપૂર્ણ રૂટ પર પસાર થઈને લાખો શહેરીજનોને દર્શન આપીને 8 વાગ્યા સુધી મંદિર પર યાત્રા પહોંચે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। 10 આઈજી, ડીઆઈજી, 42 ડીસીપી, 88 એસીપી, 900થી વધુ પીઆઈપીએસઆઈ અને 30,000થી વધુ જવાનો યાત્રાના બંદોબસ્ત વ્યવસ્થાઓમાં તૈનાત રહેશે। આ સુરક્ષા કવચમાં 4500 જવાનો મૂવિંગ બંદોબસ્તમાં બી યાત્રા જોડે ચાલતા રહેશે। 12,000 જવાનો સ્ટેટિક બંદોબસ્તમાં અને 13,000 જવાનો ટ્રાફિક તથા અન્ય વ્યવસ્થાઓમાં ખડે પગે આ શહેરના નાગરિકોની સેવામાં અહીંયા ફરજ બજાવશે। આ સાથે 15 એસઆરપીએફ અને 9 સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સિસ બી ફરજ બજાવશે।